નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 4ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 આવી રહી છે અને આજે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024 છે તેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ જે પ્રશ્નપત્ર છે તે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓને, શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયનું 18-10-2024ને શુક્રવારના રોજનું જે કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા જે વાક્યો આપેલા છે ધ્યાનપૂર્વક વાંચવાના, સમજવાના છે અને એને જોઈને લખવાના છે. જો કોઈ પણ પ્રકારની ભૂલ વગર સરસ, સુઘડ અને સુંદર અક્ષરે. તો અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. બીજું, ધ ટાઇટલ હેજહોગ લાઇક ટુ ડાન્સ, સિંગ એન્ડ પ્લે. હેલો, માય નેમ ઇઝ રામ. પીપલ ડુ નોટ વિયર ન્યૂ ક્લોથીઝ ઓન હોલી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ લખો. કેટ, તો એનો રાઇમિંગ વર્ડ થશે મેટ. મંકીનું થશે ડોંકી. બુકનું થશે લુક. સ્ટોરીનું થશે ગ્લોરી. ત્યાર પછી છે આગળ ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે અને આ પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 છે તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી અને મેળવી લેવા. અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે. નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે PDF મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3, ખૂટતા અક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો જેના કુલ 4 માર્ક છે. તો BOOK બુક. બીજું છે પેન્સિલ, PENCIL પેન્સિલ. ત્રીજું છે ટ્રી, TREE ટ્રી. અને ચોથું છે ફ્રૂટ, FRUIT ફ્રૂટ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 4, વસ્તુના કદ, આકાર અને રંગ વગેરે વિશેનું વર્ણન કરે છે અને તેના વિશે 4 થી 5 શબ્દો લખીને વર્ણન કરે છે. એમાં છે એન એલિફન્ટ. તો એન એલિફન્ટ છે તો અહીંયા ટ્રંક, ટસ્ક, ઇયર, લેગ, બિગ એનિમલ વગેરે જેવા આપણને શબ્દો આપેલા છે. તો એની ઉપરથી આપણે 5 વાક્ય બનાવવાના છે. જુઓ, એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ. બીજું, ઇટ હેઝ અ લોંગ ટ્રંક. ત્રીજું, ઇટ અલ્સો હેઝ અ 2 શાર્પ ટસ્ક. ચોથું, ઇટ્સ ઇયર આર લાર્જ એન્ડ ફ્લેપ અ લોટ. પાંચમું, ઇટ હેઝ અ લેગ્સ લાઇક અ પિલર્સ. ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જેના કુલ 4 માર્ક છે. તો ફેટ, ફેટનું વિરુદ્ધાર્થી થશે THIN થિન. થ્રોનું વિરુદ્ધાર્થી થશે CATCH કેચ. ક્રાયનું વિરુદ્ધાર્થી થશે LAUGH લાફ અને ક્લોઝનું વિરુદ્ધાર્થી થશે OPEN ઓપન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પૂરો જેના કુલ 3 માર્ક છે. પહેલું, ખાલી જગ્યા વોઝ ધ ગુરુ ઓફ પાંડવાઝ. તો જવાબ આવશે દ્રોણા. બીજું, દ્રોણા વોન્ટેડ ટુ ખાલી જગ્યા હિઝ પ્યુપિલ્સ. તો અહીંયા જવાબ આવશે ટેસ્ટ. ત્રીજું, ખાલી જગ્યા ક્લાઇમ્બડ અપ અ ટ્રી. તો જવાબ આવશે કલ્લુ. પ્રશ્ન નંબર 7, ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપો. એમાં ઇઝ ધીસ અ કેટ. તો જવાબ આવશે યસ, ઇટ ઇઝ અ કેટ. બીજું, ઇઝ ધીસ અ ગાર્ડન. તો જવાબ આવશે નો, ઇટ ઇઝ નોટ અ ગાર્ડન. ત્રીજું, ઇઝ ધીસ અ એનિમલ. તો જવાબ આવશે નો, ઇટ ઇઝ નોટ એન એનિમલ. ઇઝ ધીસ અ ગર્લ. તો જવાબ આવશે યસ, ઇટ ઇઝ અ ગર્લ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ચિત્ર જોઈ કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ 4 માર્ક છે. ઇન, ઓન, અંડર, નિયર અને ઓવર. પહેલું, ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો જવાબ આવશે અંડર. બીજું, ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ ચેર. તો જવાબ આવશે ઓન. ધ બર્ડ્સ આર ખાલી જગ્યા ધ નેસ્ટ. તો અહીંયા જવાબ આવશે ઇન. ધ ગર્લ્સ ઇઝ ખાલી જગ્યા ધ હાઉસ. તો અહીંયા જવાબ આવશે નિયર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, ભૂતકાળની ક્રિયાઓનું વર્ણન કરે છે જેના કુલ 3 માર્ક છે. યસ્ટરડે આઈ ખાલી જગ્યા ટુ ધ પાર્ક વિથ માય ફ્રેન્ડ્સ. તો વેન્ટ. વી ખાલી જગ્યા ફૂટબોલ એન્ડ ખાલી જગ્યા અ લોટ ઓફ ફન. તો પ્લેડ ફૂટબોલ એન્ડ હેડ અ લોટ ઓફ ફન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 6 માર્ક છે. પ્લાન્ટ્સ, ગાર્ડન, ટ્રી, ફ્લાવર્સ, બ્રાન્ચ એન્ડ ફ્લટરિંગ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને અહીંયા સરસ મજાનું જે ચિત્ર આપેલું છે. ચિત્ર ઉપરથી અહીંયા ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો પહેલું, ઇટ ઇઝ અ બ્યુટીફુલ ખાલી જગ્યા. તો જવાબ આવશે ગાર્ડન. ધેર આર કલરફુલ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો ફ્લાવર્સ. બટરફ્લાઇઝ આર ખાલી જગ્યા અરાઉન્ડ ધ ફ્લાવર્સ. તો ફ્લટરિંગ. અ બોય ઇઝ વોટરિંગ ધ ખાલી જગ્યા. તો પ્લાન્ટ્સ. ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન. તો ટ્રી. અને 2 બર્ડ્સ આર સિટિંગ ઓન અ ખાલી જગ્યા ઓફ ધ ટ્રી. તો જવાબ આવશે બ્રાન્ચ.
મિત્રો ફરી મળીશું આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ ધોરણના તમામ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તે મુકાઈ ચૂક્યા છે, વિડીયો અને PDF બંને ફોર્મેટમાં. આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.